नमस्कार दर्शकों, यूटी न्यूज में मैं ज्योति राय आपका स्वागत करती हूं। अब समाचार विस्तार से। दमन के कांग्रेस अध्यक्ष केतन पटेल ने की पत्रकार परिषद, विभिन्न मुद्दों पर की कार्यवाही की मांग। हाल जे रेप थયેલો છે એ રેપમાં આપણો આક્ષેપ છે કે સાંસદના માણસો દ્વારા કરવામાં આવે છે, શું કેટલી હકીકત છે? બિલકુલ સાચી વાત છે કે કચીગામમાં જે ગેંગ રેપ થયો છે એ ગેંગ રેપના જે આરોપી પકડવામાં આવશે ત્યારે જ ખબર પડશે, પરંતુ મને એવી વાત મળી કે દમન પોલીસ મહકમામાં કે એવી વાત મળી છે કે ભાઈ આ કેસને દબાવવામાં આદેશ ઉપરથી કંઈ જારી થયો છે, કારણ કે સાંસદના લોકો આમાં ઇન્વોલ્વ છે અને સાંસદના જે પર્સનલ લોકો છે એમણે ગેંગ રેપ કરેલો છે। તો મારું એટલું જ કહેવાનું કે આદર્શ ગામ અને બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે તો એક મહિલા એક બેટીનું જ્યારે રેપ કરી રહ્યા છે તો શું આદર્શ વાત છે આ? એટલે મારું તો એટલું જ કહેવાનું હતું કે લાલુભાઈ તમે જરા જુઓ, આ તમારા લોકો રેપ કરી રહ્યા છે અને તમે આદર્શ ગામની વાત કરી રહ્યા છે અને બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરી રહ્યા છે। જો ખરેખર બેટી પઢાઓ અને બેટી બચાવોની વાત હોય તો આવું નહીં થવું જોઈએ, રેપ નહીં થવું જોઈએ આપણા એક બહેન અને એક મહિલા પર। પર્યટકોને પરેશાન કરીને જે રીતના ચર્ચા એવું છે, વિવાદાસ્પદ ભૂમિકાઓ બહાર આવી છે, પોલીસની 10 કર્મીઓ સસ્પેન્ડ થયા છે, એસડીપીઓ પર ફરિયાદ દાખલ થઈ, શું કહેવું છે પાર્ટીનું, શું કહેવું છે એ સંદર્ભે? નહીં, એસડીપીઓ પર જે કેસ થયો બરાબર બકાયદા કેસ થયો હતો। મેં તો તમે મારી પ્રેસ રિલીઝ જોઈ હશે, એમાં બી મેં આપ્યું છે કે એસડીપીઓ પર કેસ થયો છે અને હજી મજબૂત થવું જોઈએ। મારું એટલું કહેવાનું હતું કે એસડીપીઓ પર કેસ રજીસ્ટર કર્યો એ એક જુનિયર અધિકારી છે, તો જુનિયર અધિકારી શા માટે કેસના આયો છે? કેસના આયો મેઘના યાદવ હોવું જોઈએ, એસપી હોવું જોઈએ, એનાથી સુપિરિયર ઓફિસર, એનાથી સિનિયર ઓફિસર હોવું જોઈએ। મારું તો એને કહેવું હતું। અને ખરેખર આ કેસ કંઈક મોટી વાત નથી કે આ કેસ કંઈ મેઘના યાદવ અને કંઈ એણે પોતે નથી કર્યું, મેઘના યાદવનો ઉપરથી આદેશ કરવામાં આવ્યો છે કે આવી ઘટના બની છે અને આ ઘટના પર જો આવું થયું છે ત્યારે એણે કર્યું છે, કે એ કંઈ મેઘના યાદવને સપનું નથી આવતું। તો આ મુંબઈથી એમને એરેસ્ટ કરવામાં આવ્યા અને પછી અહીંયા લાવવા મને રિમાન્ડ લીધી, આ એક નાટકીય વસ્તુ કહેવાય, તમારું શું માનવું? બિલકુલ નાટકીય છે, આ પોલીસનો નાટક છે ભાઈ। અને આમાં એસડીપીઓ આ જોયું ને, હમણાં તમે ફોટો જોયો કે એકદમ ખિસ્સામાં હાથ ગાલે બિંદાસ જાય છે ને પોલીસ હથકડી લગાવવી જોઈએ। અગર તમે બકાયદા એને કરે તો હથકડી લગાવીને લાવો ને, એને હેન્ડકફ કરીને લાવો ને। એસડીપીઓ એટલે કે તમારે હેન્ડકફની નથી કરવાનું એને, તો આ ખાલી ફક્ત નાટક છે મિત્રો। અને આમાં ફરી હું તમને એ જ કહેવા માગું છું કે આમાં નાના જે આ કોન્સ્ટેબલો છે આપણા, એ નાના કોન્સ્ટેબલો આમાં ઇન્વોલ્વ બતાવશે આ લોકોને અને એ લોકોને અંદર કરવામાં આવશે। તમે આ જો આ ખિસ્સામાં હાથ ગાલીને જુઓ ને, આ શું છે ભાઈ? પેલા ભાઈ બીજો ને બિંદાસ, આ વોટ ઇઝ ધીસ? આ જો આ શું છે ભાઈ? ખિસ્સામાં હાથ ગાલે જાય છે એસડીપીઓ અને પેલા પાછળથી બિંદાસ એના ઓફિસરો જાય છે। હેન્ડકફ લગાવો એને, આરોપીઓ તો હેન્ડકફ લગાવો યાર, આ શું ચાલી રહ્યું છે? તો આ બધા ધતિંગ છે, આ ભારતીય જનતા પાર્ટીની આ બધા ધતિંગ છે ને આ ખોટા આ બીજા પર આરોપ લગાવી રહ્યા છે। અને પહેલાં હું તો કહું કે પત્રકારિતા તમે બધા કરે છે, તમે બી એક બુદ્ધિજીવી લોકો છે, એક ચોથું સ્તંભ કહેવાય તમે લોકો। તમે લખવા પહેલાં તમે બી વિચારો ભાઈ કે કોઈ પ્રેસ નોટ આપે એટલે એમ છાપી નહીં દેવાય, એમ કે એમાં ડિટેલમાં જવું જોઈએ અંદર કે ભાઈ કોણ શું આપી રહ્યું છે, અમે શું આપ્યું છે, આ જો ને વોટ વી હેવ ગિવન એન્ડ વોટ યુ આર રાઇટિંગ। કે તમે ટેક્સની વાત કરી, ગોપાલદાનથી શું છે? હા, ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે ગોપાલ ટંડેલ, એમની લગભગ 50-60 કરોડનું ટેક્સ વસૂલી બાકી છે, ટેક્સ ચોરી કરી છે ગોપાલ ટંડેલે। તો એનો ટેક્સ વસૂલ કેમ નથી કરતા ભાઈ? અમને એવું લાગે છે કે નવા પ્રશાસક પોલિટિકલ એપોઇન્ટી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રફુલભાઈ પટેલની અહીંયા નિમણૂક કરવામાં આવી છે અને પ્રફુલભાઈ પટેલ શું આવા લોકોને ઓલો સપોર્ટ કરવા માટે આવ્યા છે કે પછી એમની જે એક ગુજરાતમાં એક છાપ છે એવી કે એમ કોઈને સપોર્ટ નહીં કરે ને એમ બરાબર બધાને પાછળ ઢકેલે છે, સળિયાની પાછળ? તો ગોપાલભાઈને ઢકેલો, ટેક્સ ચોરી કર્યો છે આટલો, તો કાં તો ટેક્સ વસૂલી કરો કાં તો એને અંદર ઢકેલો। કયા મુદ્દાનો જે ટેક્સ છે એટલે એ કયો ટેક્સ? મારા ખ્યાલથી સેલ ટેક્સ છે, વેટ છે અને સીબીઆઈએ એક્સાઇઝ ચોરીનો છે, એ ટોટલ મળીને 60 કરોડની આસપાસ છે। અને આ મારા હાથમાં ચાર્જશીટ છે, આ સીબીઆઈની ચાર્જશીટ છે ગોપાલભાઈ ટંડેલ, તો આ ચાર્જશીટમાં બી મારા ખ્યાલથી 30 કરોડની આસપાસનો ટેક્સ છે। તો ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ છે, મને લાગી રહ્યું છે એટલા માટે આ લોકો પ્રશાસન દબાવના હિસાબે કાંઈ કરી નહીં રહી। આ બાબતે તમે રજૂઆત કરવા જવાના છો? હા બિલકુલ, અમે તો જવાબ માંગવાના, રજૂઆત નથી કરવાના। અમે પ્રફુલભાઈ પટેલ માનનીય આપણા પ્રશાસક છે, એમના પાસે જવાબ માંગીશું કે પ્રફુલભાઈ આ ટેક્સ ચોરી જે તમારા આ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે ટેક્સ ચોરી કરી છે તો શું એને માફ કરશો તમે?
શું એમને કોઈ સ્પેશિયલ રિલેક્સેશન આપ્યું છે ટેક્સ માટે? અમે પૂછવાના એમને જવાબ માંગો. કેતનભાઈ, આ રીતે પ્રવાસીઓને જે ફસાવીને ખોટા કેસમાં ફસાવીને એ રીતે પૈસા પડાવવાની જે વાત છે, એસડીપીઓ કક્ષાના અધિકારી જે આ રીતે ઇન્વોલ્વમેન્ટ આવે છે, કેટલું ગંભીર છે? પોલીસ શું લાગે છે એમ કે ત્યાં તોડ પાણીમાં જ રચી પચી છે દમણની? હવે દમણ પોલીસની તો અને પ્રશાસનની જેટલી વાત કરીએ એટલી ઓછી છે, પરંતુ મારું એટલું કહેવાનું કે દમણ અને દીવ એક ટુરિસ્ટ સ્પોટ છે. ખરેખર ઘણીવાર આપણે કહીએ કે ટુરિસ્ટ લોકોને આપણે પરેશાન ન કરવું જોઈએ અને એમને હેરાનગતિ ન થાય એવું કરવું જોઈએ. ચાહે પોલીસના લોકો હોય, મારે તો ખાસ તમારા માધ્યમથી આપણા લોકલ પોલીસ અધિકારીઓ અને પોલીસ જે સ્ટાફ મહેકમા છે એને ખાસ મારે વિનંતી કે આપણા ટુરિસ્ટ લોકો અતિથિ દેવો ભવ, એટલે તમે આ ટુરિસ્ટને પરેશાન નહીં કરો અને ખોટી રીતે કોઈ ખોટા કાર્ય ન કરો. બીજું બહુ બધું છે કરવા જેવું, કરો ને. આ ટુરિઝમ પરથી વાત નીકળી. કેતનભાઈ, કોંગ્રેસ પાર્ટી દ્વારા એક અવાજ ઉઠાવવામાં આવશે કે આવનાર સમયમાં વેકેશન દરમિયાન દમણ મ્યુનિસિપાલિટીએ મોબાઈલ ટોયલેટ લીધી છે, જેનો હજી સુધી ઉપયોગ માટે નથી રાખ્યો અને એમને એમ છોડી રહ્યા છે. એ બાબતે તમારું શું કહેવું છે કે આ ખોટા ખર્ચા છે કે લોકોને કરોડો રૂપિયાના ટોયલેટની વાતો કરે છે? ભાઈ, દમણમાં હજારો કરોડ રૂપિયા આવી રહ્યા છે, પણ શું થઈ રહ્યું છે ખબર જ નથી. કારણ કે આ તમે ટોયલેટની વાત કરી, મોબાઈલ ટોયલેટ, મને તો કોઈ મોબાઈલ, આપણે બી મોબાઈલમાં રોજ ગાડીમાં ફરતા કોઈ ટોયલેટ દેખાય ને? ક્યાં દેખાય? એક લાલુભાઈ કે તરુણાબેને કોઈ અહીંયા કિલ્લાની બાજુમાં કંઈ ટોયલેટ લગાવ્યું છે એ વાત મળી, એમનો કોઈ એનજીઓ છે, એનજીઓ તરફથી. અને બહુ આશ્ચર્યની વાત છે મિત્રો કે એક કિલ્લાને અડીને એક ટોયલેટની પરમિશન સાંસદના ધર્મપત્ની તરુણાબેનના એનજીઓને આપી. ત્યાં એએસઆઈ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે જ નથી કેમ? આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ખીલી બી નહીં ઠોકવા દે તમને. તો આ તો બહુ મોટી વાત છે કે એ લોકોને પરમિશન આપી. તરુણાબેને પરમિશન બતાવવું જોઈએ તમને આપી હોય તો. અને એ ટોયલેટ લગાવ્યું હોય તો સારી વાત છે, હું એમ નથી કહેતો. ઇટ ઇઝ અ પબ્લિક ઓલા માટે ટોયલેટ લગાવ્યો છે, પણ દમણ પ્રશાસન કરો ને ભાઈ. સુલભ શૌચાલય અને આ સ્પેશિયલ સ્કીમ્સ છે, તે સ્કીમ્સ અંતર્ગત કરો નહીં. એટલે અહીંયા તો બધું લાલિયાવાડી કે લાલિયાવાડી, આ લાલુની લાલિયાવાડી અહીંયા દમણમાં ચાલી રહી છે. મતલબ અમને તો એ જ લાગી રહ્યું છે કોંગ્રેસ પાર્ટીને. वापी के वीआईए हॉल में पीडीलाइट इंडस्ट्रीज द्वारा रक्तदान शिविर का आयोजन किया गया। वापी के वीआईए हॉल में पीडीलाइट इंडस्ट्रीज द्वारा रक्तदान शिविर का आयोजन किया गया, जिसमें न्यू कैंप ब्लड बैंक हरिया हॉस्पिटल के सहयोग से यह आयोजन किया गया था। यह शिविर में बड़ी संख्या में लोगों ने रक्तदान किया। यह कैंप में 211 बोतल रक्त यूनिट एकत्रित किया गया था। साथ ही वीआईए द्वारा पीडीलाइट कंपनी के वाइस चेयरमैन एन.के. पारेख को मोस्ट प्रॉमिसिंग कंपनी इन द मैन्युफैक्चरिंग सेक्टर अवार्ड देकर सम्मानित किया गया। यह कार्यक्रम के दौरान बड़ी संख्या में लोगों की उपस्थिति देखी गई। આજે અમારે ખાસ ગૌરવ લેવાની વાત એટલે છે કે વાપીની જે કંપની ને અમારા મેમ્બર એવી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડિયા ખાતે મોસ્ટ પ્રોમિસિંગ કંપની તરીકેનો એવોર્ડ જે મળ્યો, અને એમના માટે એમના વાઇસ ચેરમેન શ્રી નરુભાઈને અમારે ખાસ અભિનંદન આપવા હતા. એટલે એક પ્રોગ્રામનું આયોજન કર્યું. તો નરુભાઈ સાથે સાથે કીધું આપણે ખાલી અભિવાદનની સાથે સાથે એક બ્લડ કેમ્પ પણ આયોજન કરો, એટલે એને બધાને સાથે રાખી અને બ્લડ કેમ્પ એક પીડીલાઇટ તરફ ઇન્ડસ્ટ્રીથી જે જરૂરિયાત માટેનો હોય છે એ પણ અમે કર્યો, અને સાથે સાથે એમનું અભિવાદન કર્યું. અને આ બધા મિત્રો અહીંયા હાજર જ હતા કે ભાઈ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી તરફથી સામાજિક ક્ષેત્રે ઘણા કાર્યો થઈ રહ્યા છે, અને એમાં હંમેશા વીઆઈને પણ એમનો હંમેશા સાથ સહકાર છે. અને ખાસ કરીને અગાઉ પણ આપણે તમે જ્યારે આપણા મનસુખભાઈ માંડવિયા મિનિસ્ટર આવેલા ત્યારે પણ આપણી 3 ઇન્ડસ્ટ્રીઝને જે એવોર્ડ મળ્યો હતો એમના હાથે અપાવેલો. એવી જ રીતે અમે આ વખતે વીઆઈમાં એવી રીતે નક્કી કર્યું છે જે પણ આપણા મેમ્બરોને આવો એવોર્ડ મળે તેનું જાહેરમાં અભિવાદન કરવું, અને આપણે એ માટે એક ગૌરવની વાત હતી. યોગેશભાઈ અને એની ટીમનો હું આભાર માનું છું પીડીલાઇટ વતી. પીડીલાઇટને જે આ ઓનર મળ્યું છે તે ઓલ ઇન્ડિયા બેઝિસ ઉપર ઘણી એન્ટ્રીઓ હોવાની ઘણી એન્ટ્રીઓ હતી, એમાંથી પસંદ થઈ છે. અને હવે પીડીલાઇટ આશા રાખે છે કે આ પ્રોમિસિંગ એવોર્ડને આગળ વન ઓફ ધી બેસ્ટ કંપની ઇન ઇન્ડિયાનો પણ એવોર્ડ મળી શકે એ માટે બધા પ્રયત્નો બધા લોકો સાથે મળીને કરવાનો વિચાર રાખીએ છીએ. વાપી એસોસિએશન ઘણી સારી એક્ટિવિટી કરી રહી છે, એની બદલ અભિનંદન આપું છું. બ્લડ કેમ્પ સારી માત્રામાં બધું ભેગી કરી રહ્યા છે. બીજી બધી પણ ઘણી પ્રોજેક્ટો ચાલુ છે, તે જાણીને આનંદ થાય છે. અમારે CSR જુદું ચાલી રહ્યું છે મહુવામાં, કલસારમાં, એની પણ જરા વાતચીત કરી છે. હવે વાપીમાં પણ કન્ટ્રીબ્યુટ કરવાનો વિચાર કરી રહ્યા છે. વાપીમાં અત્યારે અમે શું કરીએ છીએ કે દર વર્ષે 3 હોસ્પિટલને સારું કન્ટ્રીબ્યુશન કરીએ છીએ.
એવી રીતે 3-4 સ્કૂલો પણ સારી રીતે કન્ટ્રીબ્યુટ કરીએ છીએ અને હવે વિચાર કરી રહ્યા છીએ કે બીજી કોઈ મોટી પ્રોજેક્ટમાં કેમ કન્ટ્રીબ્યુટ કરી રહી. કંપનીને 50 વર્ષ ઉપર થઈ ગયું છે, 59માં ચાલુ કરી. અત્યારે લગભગ 4,500 લોકો કામ કરે છે. વર્કર માટે બધી ફેસિલિટીઓ હોય છે, વર્કરો ઘણા બધા પરમેનન્ટ હોય છે, એટલે એને બધા જે બેનિફિટો મળે, એપાર્ટ પણ મેડિકલ ચેકઅપ દર વર્ષે અમે કરાવીએ છીએ અને એને બધાને ટ્રેનિંગ, ફર્સ્ટ એડની ટ્રેનિંગ છે, બીજી બધી ટ્રેનિંગો આપી રહ્યા છે. એ બધાના બ્લડ ગ્રુપનો ડેટા અમે રાખીએ છીએ અને ગમે ત્યાં જરૂર પડે તો એનો કોન્ટેક્ટ કરીને એને બોલાવીને બ્લડનું વિતરણ કરીએ છીએ અને એ પ્રોજેક્ટ ઘણી સક્સેસફુલ ગઈ છે અને ઘણા લોકો એનો લાભ લે છે. दमन स्थित स्वामी विवेकानंद क्रीडा परिषद में इंटर स्टेट पुलिस T20 क्रिकेट टूर्नामेंट का आयोजन हुआ है. दमन स्थित स्वामी विवेकानंद क्रीडा परिसर में इंटर स्टेट पुलिस T20 क्रिकेट टूर्नामेंट का आयोजन हुआ है. बता दें कि आगामी 26 अक्टूबर तक यह क्रिकेट टूर्नामेंट खेला जाएगा. यह टूर्नामेंट दमन दीव और दाना के बीच खेला जा रहा है, जिसमें यूटी और स्टेट लेवल के खिलाड़ियों को टीम में शामिल किया गया है, जिसका आज यानी गुरुवार को पहला दिन रहा, जहां सभी खिलाड़ियों द्वारा खेल का बेहतरीन रूप से प्रदर्शन किया गया. वहीं इस क्रिकेट टूर्नामेंट के पहले दिन पर आईजीपी इंचार्ज मेघना यादव की मुख्य तौर पर उपस्थिति देखी गई, जिनके हाथों इस खेल का शुभारंभ किया गया, जहां कुल मिलाकर इस क्रिकेट टूर्नामेंट में 9 टीमों को शामिल किया गया है. गौरतलब है कि यह मैच डे नाइट खेला जाएगा. तो आज दमन दीव एंड दादरा नगर हवेली पुलिस की ओर से एक टूर्नामेंट आयोजित किया गया है, जो यूटी और स्टेट के बीच पूरे इंडिया में से कुछ टीमों को बुलाया गया है. और इस टूर्नामेंट का आज जो ओपनिंग सेरेमनी थे उसमें हमारे इंचार्ज आईजीपी श्री मेघना मैडम आए थे और उसके हाथों से ये हाथों से उसके ओपनिंग किया गया. और आज ये अभी पहला मैच शुरू है जो दमन दीव एंड दादरा नगर हवेली पुलिस और अपना गुजरात के बीच मैच खेला जा रहा है. टोटल कितनी टीम? 9 टीमें इसमें पार्टिसिपेट कर रही हैं. कितने ओवर की मैच? 2020 का टूर्नामेंट रहेगा, ये लीग टूर्नामेंट रहेगा और इसका फाइनल मैच 26 तारीख को इसी ग्राउंड पे. ये मैच डे नाइट भी खेली जाएगी? हाँ, अभी कल से शायद डे नाइट भी होने की संभावना है. तो ये थे अब तक के समाचार. कल फिर मिलेंगे नए समाचारों के साथ. तब तक के लिए आज्ञा दीजिए. धन्यवाद.